આ હકીકત કેવી રીતે આખી બની એ આપણે ખાલી આટલું જ વિશ્લેષણ કરવું છે. ચાર્જરનો આપણે સબસ્ટિટ્યુટ છે કેવી રીતે? હા એટલે કોણે આમાં ભાગ લીધો એમ એ આપણે જોઈએ. મારી આગળ કેવી રીતે વિચાર આવ્યો કે આ આપણે યુએસબી હા છે? હા એટલે કોણે આમાં હિસ્સો લીધો ને આ બનાવને હેપન કર્યો એમ? એક તો ભગવાન બ્રેન આમાં બ્રેન થિંકિંગ કર્યું. બ્રેન પોતે સ્વયંથી થિંકિંગ કરી ગયા એમ? સ્વયંથી ન કરી તો કેવી રીતે? એટલે એને આને પ્રેરણા કરી નતો. ના એટલે આપણે મને નથી ખબર કે શું જવાબ મળશે, પણ આપણે ટ્રાય કરી છે. એટલે કઈક રહસ્ય મળી જાય કઈક આમાંથી. એટલે પ્રશ્ન હતો ભગવાન આપણી પાસે. પ્રશ્ન ચાર્જિંગ નો છે. ચાર્જિંગ નો છે. પ્રશ્ન ચાર્જિંગ નો છે એ કોને ખબર પડી? ખબર તો ભગવાન એક જ જણને પડે છે. તમે હા કે ઈ તત્વને જ ખબર પડી. ના એટલે એટેન્શન છે, એટલે એટેન્શન છે એને જ ભાન થાય છે. તો એટેન્શન અત્યારની ફેક્ચ્યુઅલ પરિસ્થિતિને જોઈ, એટેન્શન ફેક્ચ્યુઅલ પરિસ્થિતિને જોયા પછીનું વર્ક છે એ બીજાનું છે. ખાલી એને ફેક્ચ્યુઅલ જોયું કે અત્યારે ચાર્જ કરવા માટેની જરૂરિયાત છે એટલું કર્યું ને બાકીનું પછી તંત્ર છે એ આપણા માઇન્ડ નું ચાલ્યું. સમજાય છે? આની અંદર આપણો પ્રોબ્લેમ કેવો છે કે કોણે જોયું અને કોણે ઓર્ડર કરીને પછી કર્યું એ બે વચ્ચેનો તફાવત નથી ખબર પડતી. કેટલા અંશમાં દેખાણું અને દેખાવાની પ્રક્રિયા બહુ નાની હોય, નાના અંશમાં હોય. બરાબર. ઇન્ટેન્શન છે ને હજી કોકની હારે કોઓર્ડિનેશન કરે છે અને તો જ આ ઘટના ઘટી. ના પેલા કોઓર્ડિનેશન તો પછી કરે, પણ પેલા એટેન્શન ને દેખાવું જોઈએ કે અત્યારે શેની જરૂરિયાત છે. પછી બાકીનું બધું એનું એસોસિએટેડ જે એને હેલ્પફુલ હોય એને હેલ્પ લેવાઈ જાય. પણ એ આ બે વચ્ચેનો ભેદ નથી દેખાતો કે એટેન્શને કેટલું કીધું ને પછી એના પછી આ મને એની રીતે કેવી રીતે એકઠું કરી લીધું એમ. ના એટલે આ થઈ ગયું, પણ એને તમે વિચારણા કરો તો બે વિભાગ થશે એમ. ના એટલે આપણે સજાગતા કેટલી જોઈએ એમ. એટલે આપણે તો આ જનરલ જ માની છીએ કે આ વિચાર આવ્યો ને આમથી, પણ એ કે અત્યારની જે પરિસ્થિતિ છે એને ખાલી જોઈ અને બાકી પછી એનું તો ખાલી જોવાનું કામ છે. બાકી પછી જે કોઓર્ડિનેશન થી બધી વસ્તુ બની જાય એમ. એટલે જોવાનું કેટલું થયું અને પછી આ બધું એનું એસોસિએશન કેવી રીતે થયું એમ સમજાઈ શકે? એટલે આ જે પ્રશ્ન તો એનું ભાન પ્રશ્ન ફેક્ટ છે. અત્યારે તો તમે જોવો છો 4-5% છે. એટલે હવે આપણે તો રસ્તામાં કેટલાય ફોન આવવાના છે એને ઓફિસ માંથી છે, તો એની નીડ છે કે એને ચાર્જ જોઈ છે. તો આ ખબર જે પડે છે એ ટેન્શન ને પડે છે કે અત્યારે ચાર્જ ની જરૂર છે પરિસ્થિતિ પ્રમાણે. તો એ બસ એટલું કર્યું એને. પછી જે બધું કર્યું એ આપણે મન બુદ્ધિના વિભાગે કામ કરી નાખ્યું બાકીનું કામ. એટલે આમ ભગવાન આ ફ્રેક્શન ઓફ સેકન્ડ માં થાય છે. હા એમ. ફોર એક્ઝામ્પલ મોબાઈલ ની સ્ક્રીન ઉપર જોયું 8% બેટરી છે. હા બસ. તો આંખના માધ્યમ અંદર ગયું, એટેન્શન એનો યુઝ કરી ઇમ્પ્રેશન અંદર લઈ જઈ અને બ્રેન માં ગયું, બ્રેન ની અંદર થી માઇન્ડ માં ગયું અને ત્યાંથી કઈક પ્રોસેસ થઈ અને કીધું કે આના ચાર્જ કરો, કમાન્ડ આપ્યો. ના એટલે હવે એની આજુબાજુનું એસોસિએશન તો મન બુદ્ધિ કરી શકશે કે ભાઈ મારી અગર ચાર્જર છે, તમારી અગર યુએસબી છે, એ બધું એની હારે એસોસિએશન પછી કરી દેશે. અને એ એસોસિએશન પાછું એસોસિએશન એ મંદ હોય એટલે બધી વસ્તુ હોય પણ આપણને આપણું એટેન્શન એટલું લો હોય કે આપણે એને સિંક્રોનાઇઝ ન કરી શકીએ. એટલે પછી ભગવાન આ એક આને ચાર્જર આપો એવો જે કમાન્ડ આપે એ કયું યુનિટ આપે? હા અને આની જરૂરિયાત છે, આ ફાઇનલ વસ્તુ છે, અમે તમને જે કહીએ એ ફાઇનલ વાત છે, એવો એક કમાન્ડ આવ્યો. હા ઈ કયું યુનિટ આપે ભગવાન? ના ઈ જે ટેન્શન આપે અત્યારે. એટલે ક્યુ તમે કહેશો? પહેલું સ્ટેપ આપણે એ જોયું કે મોબાઈલમાં 5% બેટરી છે. પછી બીજું સ્ટેપ એવું થયું કે ભાઈ આના માટે એટલે 5% બેટરી છે અને આપણે
વધારેની જરૂરિયાત છે, જ્ઞાન ભાન છે, એ તો એટેન્શન ને જ થાય. જ્ઞાન ભાન છે ને એ એટેન્શન ની જ પ્રક્રિયા છે, એ કોઈ મન બુદ્ધિ ને ન થાય. મન બુદ્ધિનો તમે યુઝ કરો છો એમ. અત્યારે કોની નીડ છે એ એટેન્શન કહેશે. હવે એમાં પ્રશ્ન હોય તો કરો. ઈ જે કમાન્ડ આવ્યો ઈ ખરેખર એટેન્શન માંથી જ આવ્યો છે કે આ ચાર્જર આપો તો આનું સોલ્યુશન થઈ જાય. ના એટલે ફેક્ટ ને જ્યારે જોવે છે ને ત્યાં એટેન્શન છે એ ફેક્ટ ને જોઈ શકે. એટલે ફેક્ટ ને જોવે છે પછી એની હારે અનુસંધાન કરે છે કે આના અનુસંધાનમાં શું શું હોઈ શકે. અને એ તો એટેન્શન ની ક્વોલિટી પ્રમાણે થાય. પાછું તમારી અગર બધી વસ્તુ હોય પણ તમને યાદ જ ન આવે એ વખતે એમ. એટલે એટેન્ટિવનેસ વધારે જોઈએ એમાં. એટલે સૂઝ જે અંદરની ઊભી થાય ને એ તમારી અંદર એટેન્શન ની ક્વોલિટી હોય તો સૂઝો ઉત્પન્ન થાય કે આમ કરે આમ કરે આમ કરે. એટલે ક્રિયાઓ બ્રેઇન ને ઈ કરે છે પણ સૂઝ છે એ એટેન્શન ની પોતાની છે એમ. જેટલું એટેન્શન વધારે એટલું એસોસિએશન કરીએ કે એ રીતે આ ભગવાન જે એસોસિએશન કર્યું હોય ને કે આની જગ્યાએ આ ચાર્જર ઓલું નથી આપણી પાસે તો આ ચાર્જર નું છે ને એમાંથી આ યુએસબી લગાડી દીધું તો ઈ આખું બ્રેઇન એસોસિએશન. એટલે બ્રેઇન તો ઇન્ફોર્મેશન નો ડિપાર્ટમેન્ટ છે. એટલે આપણી આગળ જે ઇન્ફોર્મેશન ના ડિપાર્ટમેન્ટ ને એને યોગ્ય એટેન્શન ને યોગ્ય વસ્તુ તરફ દોરી ગયા. એટલે કામ અંદર એ એટેન્શન જ કરે છે, લાગે છે બ્રેઇન. એટલે બ્રેઇન ને જે કામ હોપેલા છે એ કામ આની અંદરની સૂઝ થી ચાલુ થઈ જાય છે. અંદરની જે સૂઝ છે ને એનાથી ચાલુ થાય છે. એટલે સૂઝ નો સૂર છે ને, સૂઝ એટલે ભાનનો જે સૂર છે ને એ સૂક્ષ્મ રીતે હાલે છે અને આપણને દેખાય છે બ્રેઇન જે એક્ટિવિટી કરી ને એ બધું દેખાય છે. એટલે બ્રેઇન એનું ફંક્શન કરે છે એ અંદરની સૂઝના રેફરન્સ થી કરે છે. હજી ઘણો સમજાતું હજી આપણે જઈ શકીએ. આ પ્રશ્નનું જે સોલ્યુશન કર્યું એ એટેન્શન જ સોલ્યુશન કર્યું એની સૂઝ. એટલે સંપૂર્ણ સોલ્યુશન એટેન્શન જ કર્યું. એટેન્શનની હાજરીમાં એટેન્શન કેટલેટિંગ એજન્ટ છે અને એની હાજરીમાં યોગ્ય એસોસિએશન થ્રુ આ થઈ ગયું. આમ આ એટેન્શન છે એ તો પોતે નિરાકાર છે. હા કોઈનો યુઝ કરીને જ કરી શકે કે આમ સ્વતંત્ર ના સ્વતંત્ર ન કરી શકે. સ્વતંત્ર ન કરી શકે. એને બધા દોયડા જોઈ, એને કામ કરવાના બધી વસ્તુ જોઈ એમ. એટલે આત્મા પોતે સ્વયંથી કઈ ન કરી શકે, ખાલી જાણી જ શકે, બીજું કઈ ન કરી શકે. આ બધા સાધનો, જ્ઞાન તંતુ જોઈ, મન જોઈ, બુદ્ધિ જોઈ, બધું જોઈ. એટલે આમ વાત તો નાની હતી પણ આપણે નાનીમાં ઘણું નીકળે. આમાં એવું કહીએ કે જ્યારે જીવનના પ્રશ્નો આવે છે તમારું એટેન્શન જો લો હોય તો તમે એ પ્રશ્નનું સોલ્યુશન યોગ્ય રીતે ન કરી શકો. હા એ તો છે જ. એટલે થાય શું ખબર છે, એટેન્શન ની સામે પ્રશ્ન આવે અને પ્રશ્ન આવ્યા પછી તમે તો બેહોશ છો, એને પ્રશ્ન જોઈ લીધો. હવે એ પ્રશ્નનો ઉકેલ એટેન્શન કરવાને બદલે જે અંદરની મેમરી છે એ કરવા માંડે એટલે ન કરી શકે. અહીંયા આપણે એમ કહીએ કે એટેન્શન છે એ આઈડેન્ટિફાઈ થઈ જાય છે મેમરી સાથે, અથવા તો સેપરેટ રહે તો પ્રશ્નનું સમાધાન કરી શકીએ. ના એટલે તો ફેક્ટ ને જોઈ શકે. એટલે ફેક્ટ ને જોવા માટે જીવંત હસ્તીની જરૂર પડે અને જીવંત હસ્તી તો ખાલી ફેક્ટ ને જોવા માટેની જીવંત હસ્તી તો એટેન્શન સિવાય કોઈ નથી. બરાબર સમજી લ્યો. આજે જીવનનો કોઈ પણ પ્રશ્ન છે ત્યાં જો એની સાથે આઈડેન્ટિફાઈ થઈ ગયા તો એ પ્રશ્નને મન બુદ્ધિ એની રીતે સોલ્વ કરશે. જો એની સેપરેશન હશે તો એ ફેક્ટને જોશે અને એનું એસોસિએશન કરશે કે શું કરીએ. હા એને દેખાઈ જ જશે એમ કે કોનો યુઝ કરવાનો છે, કેમ કરવાનું છે, બધું દેખાઈ જશે. ખાલી દેખાઈ જશે પછી યુઝ ભલે યંત્ર દ્વારા કરે.
એટલે બ્રેન ને કામ કરવા માટે એનર્જી આની જ જોઈશે. બ્રેન ને જે કામ કરવું છે એનર્જી આની જ જોઈશે, બીજા કોની એનર્જી જોઈશે? બ્રેન માઇન્ડ બધાને એનર્જી આની જ જોઈશે, અને એનર્જી આની જ છે. એટલે દાખલા તરીકે જો ફરીથી તમને જ્યારે તમે ફેક ને જોવો છો, પછી તમે જે પ્રવૃત્તિ કે મારી આગળ આ છે, મારી આગળ આ છે, એ બધી જે તમે કરો છો ને, બધી એક્વાયર કરવાની આખી પ્રોસેસ છે ને, એમાં પણ ભાન નામનું તત્વ જ સમાયેલું છે. પડી છે બ્રેન સેન્ટર માઇન્ડમાં, ક્યાં કોઈ જગ્યાએ એને એક્વાયર કરે છે એ ભાન. એટલે સૂક્ષ્મ રીતે એનો સૂર છે એમ. પણ સૂક્ષ્મ રીતે એનો સૂર હોવા છતાં આપણે આ સૂરને ભૂલી ગયા છીએ, એટલે આપણને બ્રેન કામ કરતું લાગે. કે આપણી પાસે એક યુએસબી પડ્યું છે, એક એવો ડેટા આપણી પાસે હતો, એ ભાન અવગત હતું ને કે આપણી પાસે આવી વસ્તુ પડી છે, એને યાદ રાખીને અત્યારે એને સોલિડ રીતે બેનું કોમ્બિનેશન કરાવ્યું. ના, એટલે મેમરી એ નથી કરાવ્યું. ના, એટલે આ ભૂલી જાવ તમે. મેમરી એ નહીં કરાવ્યું તો 2 વર્ષ પહેલા આપણને ખબર હતી કે આપણી પાસે યુએસબી પડ્યું છે. હવે ઈ અત્યારે આવો કઈક પ્રશ્ન આવ્યો એટલે ઈ ન્યાથી ગોતીને લઈ આવ્યો, આપણી પાસે આવું યુએસબી પડ્યું છે. એટલે ઈ ગોત કોણ કરે છે? ઈ એટેન્શન જ કરતું છે. ના, એટલે એમ નહીં, અંદાજ નહીં. તમે ત્યાં પડ્યું છે એનું ભાન એટેન્શન ને થયેલું છે વર્ષો પહેલા, તો 2 વર્ષ પહેલા એને ભાન પડ્યું હતું કે અહીંયા આ જગ્યાએ આ યુએસબી પડ્યું. ના, ઈ તમે જવા દો, ઈ મેમરીમાં પડ્યું છે. હવે તમે ઈ વાત ભૂલી જાઓ કે મારી આગળ આ વસ્તુ છે, ઈ મેમરીમાં પડેલું છે, એને તમે ચિંતા ન કરો. પણ ઈ મેમરીમાં પડેલું છે તો જડ છે, કઈ પોતાની રીતે કઈ ગોતી ન હગે, તો ગોતવાનું કેવી રીતે થયું એમ? ઓહો, તો એને જે સર્ચ કરે છે એ એટેન્શન જ થયું ને ભગવાન. એટલે એક રૂમમાં અંધારું સ્વરૂપે અત્યારે દાખલા તરીકે ભગવાને જગ્યાએ પડ્યું છે, હવે આનો પ્રકાશ કરી એને ગોતી લેશે ભગવાન કે આ અહીંયા પડ્યું છે. એમ નહીં, તમે માનો કે ઇન્ટરનેટ ઉપર તમે કોઈ સર્ચ કરો છો, તો ઇન્ટરનેટ જોડાયેલું હોવું જોઈએ, અને ઇન્ટરનેટ જોડાયા પછી તમે જે પ્રશ્ન કરો એ પ્રમાણે ગોતી આવે. પણ એની અંદર ઇન્ટરનેટ જોઈ, ઇન્ટરનેટની ઉર્જા જોઈ તો જ શોધી શકે. એમ અહીંયા એટેન્શનની ઉર્જા, ભાનની ઉર્જા છે, એ આ બધું સંયોજન કરી નાખે. મેમરી ભલે એની જગ્યાએ પડી છે, પણ મેમરીને ઓપન કરવા વાળું કામ આ કરશે. એટલે મેમરીમાં છે એને ગોતી કાઢશે, આ કાઢશે. આ જે એટેન્શન નામનું તત્વ છે ને, એ જ કરે છે બધું. આપણે ઈ એટેન્શન કરે છે એમ નથી માનતા, મન બુદ્ધિ કરે છે એમ માની છે. બરાબર, તમે આજે સમજી જ લ્યો. હજી ઇન્ક્વાયરી કરો. આનો અર્થ એવો છે કે આની સ્પીડ કેવડી તો? હા, એટલે જ ને. ના, એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પીડ છે, એટલે બહુ હાયર છે સ્પીડ. આ તો ભગવાન જેટલો ડેટા પીડ્યો હોય ને, બધાને એકારે સિન્ક્રોનાઇઝ કરીએ. હા, એક પ્રશ્ન હજી થાય હા, બોલો. કે એના જે આ સૂક્ષ્મ પ્રોસેસ કરી બધી માઇક્રો પ્રોસેસ, હા, એનાથી પાછું આપણને અવગત તો થતા નથી. આપણે અવગત તો થાય કે આપણે જોતા હોય તો થાય ને. આપણે આઈડેન્ટિફાઈ હોય તો કોણ જોવે, ક્યાં જોવે? સ્પેસ જ નથી. જે પ્રોસેસ કરે છે એ પ્રોસેસ ને જોવા માટે જગ્યા તો જોઈ, તમારી ને એની વચ્ચેની. તમે બે એક જ છો, એટલે કેવી રીતે પ્રોસેસ થાય? અથવા તો તમે છો જ નહીં. આમ ભગવાનને અમારે સાયન્સમાં આવે કે આ એક લીટર જેનો આ મન એનાલિસિસ કરે ને, 1 સેકન્ડમાં કંઈક 10 લાખનો ભાગ હોય. બરાબર. 10 લાખ. હા, હોય છે. એટલી સ્પીડ કરે, પણ હવે આપણે એની કરતા વધારે સ્પીડ હોય તો એને જોઈએ. ના, એટલે જાગૃતિ એના કરતા બહુ હાયર સ્પીડમાં છે. એટલે ઈ એક તમે જાણી લ્યો. હજી આમાં કઈ હોય તો બોલો. તો
તો ભગવાન આ જે લોકો સંશોધન કરતા હશે, જે નવી શોધ કરતા હશે, એટલે તરીકે એની પાસે ટેલિફોનની શોધ અથવા કોઈ પણ શોધ લઈએ ભગવાન, ત્યારે એની હારે જે એટેન્શન છે ભગવાન, ઈ તે આ બધાનો ડેટા ઉપયોગ કરીને નવું ક્રિએટ કરાવી દેતું છે. ના, એટલે એની અંદર એક અલગ પ્રકારની વસ્તુ છે કે એમાં તમે કોઈક વસ્તુનું સંશોધન કરો છો, એટલે સંશોધન કરો છો એટલે પ્રશ્ન છે, અને તમારી અંદર એટેન્શન ને જયારે તીવ્ર પ્રશ્ન થાય ને એટલે એનો જવાબ છે ને એને આપવો પડે. એટલે આ પ્રશ્નનો જવાબ મેમરીના આપણી જે જ્ઞાત અત્યારની મેમરીમાં નથી, એટલે એને બહારથી ક્યાંક ગોતવો પડશે. એટલે જયારે એની તીવ્ર રીતે ઝંખના થાય છે ને એટલે સમષ્ટિમાંથી જે વસ્તુ તમે શોધો છો ને એ અવતરણ થઈ જાય છે. એટલે સમષ્ટિની અંદર એટલે આપણે જેને અજ્ઞાત કહેવાય એમાં આ બધું પડેલું છે, આપણા અજ્ઞાતમાં નથી પણ સમષ્ટિના અજ્ઞાતમાં પડેલું છે એમ. એનું ચિદાકાશી ભગવાન આપણી અંદર હશે ને, આજે અજ્ઞાતનું ચિદાકાશી અજ્ઞાત એમને એક સ્ટોરેજ તમારી અંદરનું છે. હા હા, તમારું એટેન્શન ત્યાંથી લઈ આવશે અને એની પાસે માલ નથી તો યાદુચા કરી દે આપણી પાસે આવું કઈ છે નહીં, એટલે ઈ કૂદકો મારી અને બહારનું જે આપણું વિશાળ અજ્ઞાત છે એમાંથી ઉઠાવીને લઈ આવશે લાલ્યો માલિક. હા, એ રીતે ઈ પ્રોસેસ અલગ છે. ઈ નથી ખબર એમ કહો તો ત્યાં જમ્પ મારે. હા, તો જમ્પ મારે. એટલે એને અંદર ઊંડાણથી સંશોધન કરવાની ઝંખના છે, એવી ઊંડી. આપણા જીવનના જે પ્રશ્નો આવે છે તો ઈ પ્રશ્નોનું સોલ્યુશન છે એટેન્શન ક્યાંથી લઈ આવે છે? ઈ તો જ્ઞાતમાંથી લઈ આવે છે. એટલે જ્ઞાતની મેમરીમાંથી જ લઈ આવે. હા, જ્ઞાતની મેમરીમાંથી લઈ આવે. આજે એમ કે તમે એમ ઘણા સત્સંગમાં વાત કરો છો, પ્રશ્ન સીધો ડાયરેક્ટ એટેન્શન આવે જાવ છો. હા, ઈ જાતો નથી, એ ન્યા ન જાય, એ સીધો એ સિક્યુરિટી. એટલે એને તો આની તો બિચારાને ખબર નથી, અને એને જવું પડશે મેમરીને ટચ કરવો પડશે. બીજે ક્યાંથી લઈ આવે? પોતે મેમરી જ છે, પોતે સ્વયં મેમરી છે, તો હવે એ જવાબ તો મેમરીમાં સિવાય બીજે બહારથી ક્યાંથી લઈ આવે? એની દાખલા તરીકે એટેન્શન છે એની પાસે, અને એની સામે જવાબ આપતો ઈ એટેન્શન ઈ વખતે જવાબ આ મેમરીને સિન્ક્રોનાઇઝ કરીને આપશે. એટલે તમે એટેન્શન ને જાગૃત નથી કર્યું તો એ ક્યાંથી લઈ આવશે? એટલે એટેન્શન તો ખાલી પરિસ્થિતિ જયારે આવે ને સામે ત્યારે એને જોઈ લઈએ, પછી એને કોના દ્વારા કામ કરાવવું છે, કયા યંત્ર દ્વારા, કઈ મેમરી દ્વારા કેવી રીતે કામ કરાવવું છે એની ગોઠવણી કરી લે બધી વસ્તુ. એટલે તમારો પ્રશ્ન હું ન સમજ્યો હોય તો એટલે મારો પ્રશ્ન એમ હતો ભગવાન કે જયારે તમારી અંદર થોડું એટેન્શન આવી જાય છે, અથવા એટેન્શન તમારી અંદર આવી ગયું છે, ત્યારે જે વ્યવહારિક પ્રશ્નો જે આવે છે એનું સોલ્યુશન ઈ હાયર માંથી લઈ આવશે કે પછી આ મેમરીને જ સિન્ક્રોનાઇઝ કરશે આપણી અંદર પડી છે અને જવાબ આપશે? ના, પ્રશ્નને તો એટલે આની અંદર તમે જે પ્રશ્ન કરો છો ને ઈ તમે જાગૃત વ્યક્તિનો કરો છો કે બે જાગૃત વ્યક્તિનો કરો છો ઈ પેલા કહો. જે સાધકનો કરો છો થોડી જાગૃતિ આવે છે પછી ના તો એ મેમરીમાંથી જ લેશે. અત્યારે એને હજી આવડત નથી કે કેવી રીતે પ્રશ્નને જોવો, એ આવડત નથી, એટલે પ્રશ્નને જોવા જવામાં એ પોતાની મેમરીને ભેળવી દેશે. એટલે મેમરીના કેટલા હિસ્સાઓ, ભયના હિસ્સાઓ ને કેટલા હિસ્સાઓ એની અંદર આજુબાજુથી દાખલ થઈ જશે, એટલે એટેન્શન તો હાવ નહીં રહે. એટલે ઈ જુદો થઈ ગયો છે. ઈ જે આ સાઈડ માંથી બધી જે વસ્તુ આવે છે એનાથી હાવ જુદો થઈ ગયો છે. જાગૃત વ્યક્તિએ તે એસોસિએશન તો આનું જ કરવું પડશે ને મેમરીનું. હા, એનો જ ઉપયોગ કરવાનો છે. પણ રાઈટ રીતે કરીએ. હા, સાધનનો માનો કે અત્યારે આ ભાઈ ગાડી હાકે છે તો ગાડીનો યોગ્ય ઉપયોગ તો કરી જશે ને, સાધન છે તો. ક્યારે બ્રેક મારવી, ક્યારે એક્સેલેટર દબાવવું, બધું અમુકનો જે વધારે જાણકાર હોય તો યંત્રનો સારો ઉપયોગ કરી શકે. એટલે માનો કે આપણે એક દ્રષ્ટાંત લઈ ગયા, ભાઈ આનંદભાઈ છે, એને અત્યારે ઓલા ભાઈના ધર્મેશભાઈના હામીનામાં એને પોતાનું ઓલું કર્યું. હવે એમાં કેટલા ફેક્ટરોએ ભાગ લીધો હશે કે ઈ એના જાણબાર હોય. કેટલા ફેક્ટરો દ્વારા એને કે ઈચ્છા ઉત્પન્ન થઈ કે આપણે અહીંયા કરી, આવી રીતે કરી,
તો એના ફેક્ટરોથી વાકેફ ન હોય. એટલે ઉપર છેલ્લા બધા ખબર હોય, નો ખબર હોય એમ નહીં, પણ અજ્ઞાત જ કેટલાય હોય જે એને ખબરમાં ન હોય. અંદરની ગતિવિધિઓ જેટલી ચાલતી હોય હા એનાથી હવે રહેવું ને, હા ઈ મને એમ લાગે આંગળે ગણી શકે ને એટલા લોકો જ કરી શકે. હા ઈ વાત સાચી, એ વાત સાચી. મને ક્યારેક ભગવાન એવું થાય હા હા કે ઘણી ગતિવિધિઓ આપણને આવા ઓલમોસ્ટ એક એવી ગતિવિધિ નથી હા. કે આપણને મને નથી પકડાતી. હા. પેલા મને એમ થાય. હા હા તમે 2-3 વસ્તુ એવી પકડી ને હા. એટલે જે મને ખબર પડે ને એ આખું ઉડ્યું. અચ્છા અચ્છા. કે જો તને ખબર પડતી હતી તો આ નવો વિષય ક્યાંથી આવ્યો લે. હા બરાબર. એટલે એનો મતલબ આપણે જેને સોનું ભરીને સ્ટોર કર્યું ને હા હા એ બધું પિત્તળ નીકળ્યું. બરાબર. ના એટલે આની અંદર કેવું હોય કે તમે તમારી આગળ ટોર્ચ છે, એટલે તમારે જયારે પ્રશ્ન આવશે ત્યારે તમે એના ઉપર ટોર્ચ મારશો ને એટલે પ્રશ્ન ખુલી જવાનો. એટલે તમારે કઈ મેમરીને હારે લેવાની જરૂર જ નથી. મેમરીનો તો એ યુઝ કરે છે, રાઈટ, જો એને એની આગળ આવડત હોય તો. એમ તમે વિચાર કરો, એક નાની બાબતનો આપણે વિચાર કરીને આની આમાંથી રહસ્ય કાઢી છે, તો બધી વસ્તુમાં, બધી નાની નાની વસ્તુમાં આટલું રહસ્ય છુપાયેલું છે. પેટ્રોલ છે હો ભાઈ, પેટ્રોલ સેજ ઓલું નીચે ઉતરો ને, ઓલું કાંટો બટો જોઈ ગયું દેખાય. Android Auto is connected. Goodbye for now. નવો છોકરો હોય ને હા એ વાત સાચી. ટેવ ના પાડી હોય. હા સાચી વાત છે. હેબિટ કેટલો મહત્વનો ભાગ છે. જો હેબિટ તો ભગવાન આમ એક સારી બાબત નહીં છે. એટલે હેબિટ સિક્યુરિટી આપે છે. મને એમ છે ચોકટનો ગુલ્લો માંથી આવતી સો હેબિટ છે ને પેલા એક વાર ખુલ્લીના રજે કામ કર્યું પછી ચોકટના ગલ્લાને કહો તમે ક્યાં કરજો એ ટાઈપ માંથી છે. હેબિટ કેવું લાગે? હા એ બરાબર છે. પછી એમ લાગે કે ભીં પડી જાય તો પછી રાજા આવી જાય ઉપર ઉપર ઊંચું. હમ એ રાજા એમ કાંઈ કોઈની રાહ જોયા વિના એ આમ તત્પર હોય, જાણે સાક્ષી હોય બધાનો કે જરૂર છે એટલી પ્રગટ. હમણાં ઓલા ટ્રક પાસે કેવો પ્રગટ થયો હતો. હમણાં આપણને ખબર નહીં કે આવી સ્પીડ છે આપણી સામો ટ્રક આવી શકે. હા ઈ સેકન્ડ હાજર થઈ ગયા ને કીધું ભાઈ ધીમે પેલા પડો છે આમ બાજુ લ્યો કારણ કે આમ જવું છે. હા આપણે ઓહો શીખવા માટે રાજા, પણ પછી તો એ ગુલામાં નાખી દે ને. એટલે પાછું તમે જે ફૂલીનો જે ગલ્લો કે ફૂલીનો રાજા કીધો ને એમાં નહીં આવે. કાળીના રાજા. હા કાળીના રાજામાં. રાજા આવશે. અને ચોકટનો રાજા તો જે આપણે સિદ્ધાંતો કે એવા બધી વસ્તુ હોય ને, નકશો, મેપ, આધ્યાત્મનો મેપ હોય, બીજું હોય, તો એ બધી વસ્તુ ઈ કરીએ કે ગલ્લો કવિતા બોલીએ કે પછી રિપીટેશન ભાણ કે ભટકીસમાં મથી જો ને માય ને આ બધા જે બોલતા હોય એ બધી ટાઈપના બધા એ આ ચોકટના ગલ્લામાં આવે. ગીતાના શ્લોકો ફટાફટ બોલતા હોય, ભાગવતના શ્લોકો ફટાફટ બોલતા હોય, એ ચોકટના ગલ્લામાં આવે. એવું કઈ નથી. એટલે ક્યારેક કોક સમય હાયરમાં પ્રવેશ કરી જાય એ વાત કરી, બાકી એટલે સાચું કહું ને તો મોટા ભાગે કલ્પનાઓમાંથી, એટલે કલ્પનાનું તત્વ સારું હોય એનું એસોસિએશન કરવાનું, પણ એનો અર્થ એમ ને કે એટલે કેટલાક લોકો હાયર ના હોય તો એમાં હાયર ઉતરી આવે, એ એક વસ્તુ અલગ થઈ ગઈ. પણ ઓમ જનરલ કવિતાઓ છે ને એ એક પ્રકારનું તમે એમ સમજો ને કે તમારી ડિઝાયર છે ત્યાં પહોંચવાની. માનો કે ઓલું આ છે ને, કમાલ કિયો કૃષ્ણાનંદ તુને, તો એ કવિતા તો એમ કે જ્યાં જ્યાં જઉં છું ત્યાં તું છો, માનો કે કવિતા બની જાય. પછી કવિતાની અંદર માનો કે તમારો એક વખતનો અનુભવ હોય, પણ પછીના એટલે કોઈ પણ વસ્તુનો અનુભવ તમને થયો એ શાશ્વત રૂપે રાખવો પડે. અન્ડરસ્ટેન્ડિંગ જ્યાં લગીને
આપણી આગળ અન્ડરસ્ટેન્ડિંગ ન આવે ને, એટલે બોધ ન થાય ને, ત્યાં લગીને એને કરવું પડે. ઓલી ઝલકો મળી ગઈ હોય, ઝલકો વહી જાય, પછી બોધ ન જાય. એટેન્શન ની વચ્ચે ભાનના કિરણો હોય છે. હે ના, એટેન્શન ભાન જ છે. ખાલી વસ્તુ કેવી છે, એટેન્શન પોતે ભાન છે, એટલે એનું સ્વરૂપ જ ભાન છે. પણ ત્યાં પ્રોબ્લેમ એવો છે કે એટેન્શન છે ને ઈ વિચારો સાથેનો એનું સૂક્ષ્મ આઈડેન્ટિફિકેશન છે ને, એટલે એ આઈડેન્ટિફિકેશન ને અલગ પાડવાની જે પ્રક્રિયા કરે ને, એટલે અવેરનેસ નામનું તત્વ પ્રગટ થાય. એટલે ઓમાં પ્યોર છે, પણ એની અંદર ઇમ્પ્યુરિટી વિચારના મૂલ્યાંકનો એની હારે જોડાઈ ગયા છે. એક વખત એવો થાય કે જેને ખરેખર મુક્ત થવું હોય, હા, એને આ સાયકોલોજીનો જે આપણો સ્પાન છે ને, એને વ્યવસ્થિત સમજવો પડશે. એની સિવાય એનું કામ ન થાય. એની જાગૃતિ આની અંદર ખંડની અંદર પ્રવેશી જાય. નહીં, સાચી વાત. પોતાને મુક્ત કરતો જાય. હા, સાચી વાત. ના, એટલે તમને એક એટમ થી માંડીને બ્રહ્માંડ લગીનનું સંપૂર્ણ જ્ઞાન કરાવે જ કુદરત, જો સાચો રસ્તો હોય તો. બાકી પછી થોડું જ્ઞાન પ્રાપ્ત કરીને થોડો આનંદ ને થોડું જ્ઞાન ને એવી રીતે હાલતું હોય. પછી સાચી વસ્તુ એવી છે કે તમારો જેમ જેમ વિકાસ થતો જાય ને, આંતર વિકાસ થતો જાય ને, એમ સમષ્ટિના રહસ્ય તમારી સામે ઉઘડતા જાય. એમ શબ્દાર્થ, શબ્દનો અર્થ અને એનો લક્ષ્યાર્થ, એ ત્રણ વચ્ચે અમુક પ્રકારની જગ્યા છે. એટલે તમે માનો કે ગુરજીએફનો અભ્યાસ કરો છો, એના દ્વારા તમે શબ્દાર્થને બરાબર સમજતા જાઓ છો. પેલા શબ્દાર્થને બરાબર પછી એના ઇન્ટેલેક્ચ્યુઅલ અર્થને તમે સમજતા જાઓ છો, અને પછી એના લક્ષ્યાર્થને સમજતા જાઓ છો. એટલે હવે આની આ યાત્રાની અંદર લક્ષ્યાર્થ લગીને કોઈ પહોંચે તો, નકર તો શબ્દાર્થ મોટા ભાગે શબ્દાર્થ જ હોય. અને એનાથી થોડુંક વધારે જો ડીપ હોય તો એનો આપણે શું કહેવાય, ના, શબ્દ ને શબ્દનો પેલા શબ્દ એક્ઝેક્ટ શું છે ઈ, અને શબ્દનો એક્ઝેક્ટ અર્થ ઈ બુદ્ધિની હારે કનેક્શન છે. એટલે ઈ રેર લોકો હોય. એમ પોપટિયા લોકો બધા હોય કે ગુરજીએફમાં આમ આવે છે, ગુરજીએફમાં આવે, પછી પોતાની અંદર એ અન્ડરસ્ટેન્ડિંગ, એટલે એને સંશોધન ઇન્ટેલેક્ચ્યુઅલ ન કર્યું હોય. હા, એટલે ઈ પ્રોસેસ ને આપણે જોઈને તો એવું લાગે કે એક સ્થાનની અંદર આપણે અભ્યાસ કરી છીએ, બીજા સ્થાનની અંદર એનો બરાબર બૌદ્ધિક અર્થ સમજાય છે, અને ત્રીજા ફેઝની અંદર એનો લક્ષ્યાર્થ છે ને એક્ઝેક્ટ ઈ સમજાય છે. એટલે આ જ્ઞાનની નક્કરતા ત્યારે આવે, લક્ષ્યાર્થ આવે ત્યારે. મોટા ભાગના લોકો ની પાસે હોય ખરો ડેટા બેંક, પણ એ એક જગ્યાએ પડી હોય અને જીવન જુદી જગ્યાએ ના, એટલે ખાલી પોપટિયું જ્ઞાન હોય. એ આમ ભણાઈને ન હાલે. ના, એટલે વસ્તુને જોયા વગર વસ્તુનું વર્ણન છે. ત્યાં વસ્તુને જોઈ નથી, અને વસ્તુના વર્ણન વિશે જે સાંભળ્યું છે એ રિપીટ કરે છે. એને જોઈ નથી, પણ એને જે વસ્તુ વિશે સાંભળ્યું છે ઈ છે આની.